હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવા તંત્રએ કવાયત તેજ કરી છે। મરીન સિક્યોરિટી ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ટીમ દ્વારા લટકતી ટ્રકની નીચે 2 બલૂન લગાવવામાં આવ્યા છે। બલૂનમાં ગેસ ભરીને લટકતી ટ્રકને ઊંચી કરવામાં આવશે। ગંભીરા બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને તમામ સેફટીના સાધનો સાથે ટેકનિકલ સામાન પણ ટ્રકની નજીક પહોંચાડવામાં આવ્યો છે। ટ્રકની પાછળ લાંબા દોરડા તથા હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર છે। બલૂન પદ્ધતિથી ટ્રકને ઉતારવાની કામગીરી હાલ ચાલી રહી છે। અને વડોદરાથી મારી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, સિંગાપુરથી એન્જિનિયર્સ આવ્યા છે અને બલૂન પદ્ધતિથી જે ટ્રકને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે, શું પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ત્યાં? માનસી, બિલકુલથી જે રીતે વાત કરવામાં તો સૌપ્રથમ તો હું તમને સાચી માહિતી આપીશ કે સિંગાપુરથી કોઈ પણ એન્જિનિયરની ટીમ છે તે નથી બોલાવવામાં આવી। માત્ર પોરબંદરની જે મરીન જે સિક્યુરિટી એજન્સી છે તેના દ્વારા જ આખી આ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જ્યારથી ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી અને ત્યારથી જ આ જે લટકતું ટેન્કર છે તે નીચે કઈ રીતે ઉતારવું તેને લઈને હાલ ચર્ચાઓ તેજ થઈ હતી, પરંતુ આખરે આખી આ જે જવાબદારી છે તે રાજ્ય સરકાર દ્વારા આણંદના જે જિલ્લા કલેક્ટર છે તેમને સોંપવામાં આવીને ત્યારબાદ હવે આખું આ જે મિશન છે તે પોરબંદરની જે વિશ્વકર્મા મરીન સિક્યુરિટી એજન્સી છે તે સંભાળી રહી છે। હાલ તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે ટેન્કરને જે ઊંચું કરવા માટે નીચે જે એક બલૂન કેપ્સ્યુલ છે તે મૂકવામાં આવી રહી છે અને તેમાં હવા ભર્યા બાદ જ્યારે ટેન્કર ઊંચું થશે ત્યારે આ ટેન્કરને પાછું ખેંચી અને આખું આજે સેફ જગ્યાએ તેને લઈ જવામાં આવશે। તે પ્રકારની હાલતું જે માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે। જે રીતે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, બલૂનથી નીચે ઉતારવામાં આવશે, તે તમામ માત્ર અફવાઓ છે। સિંગાપુરથી પણ કોઈ પણ એન્જિનિયર છે તેને નથી બોલાવવામાં આવ્યા। હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે 50થી વધુ સભ્યોની આખી આ જે ટીમ છે ને આખી આ જે કામગીરી છે તે કરી રહી છે। ટેન્કર પર જે દોરડા છે તે પણ બાંધવામાં આવી રહ્યા છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારી છે કે આ જે સિક્યુરિટીની જે ટીમ છે તે હાલ રાખી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પણ કોઈ જરૂરી તમામ જે સાધન સામગ્રી છે તે પણ બ્રિજના જે છેડો છે ત્યાં લાવીને મૂકી દેવામાં આવી છે, તેથી કરીને ઇમરજન્સીની કોઈ પણ પરિસ્થિતિ અંદર આ જે સાધનો છે તેનો ઉપયોગ કરી શકાય। વિડીયો ફોટોગ્રાફી સાથે પણ આખી આ જે સિક્યુરિટીની ટીમ છે તે હાલ કામ કરી રહી છે। જે રીતે સ્પેરમાં પણ આ જે બલૂન છે તે રાખવામાં આવ્યા છે, કારણ કે જો બલૂનમાં પણ કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો અન્ય બલૂન પણ આ જે ઉપયોગ છે તેમાં લઈ શકાય। એટલે તમામ તકેદારીના ભાગ છે તે હાલ સિક્યુરિટીની ટીમ દ્વારા રાખી દેવામાં આવે છે। સાવચેતીના ભાગરૂપે પણ હાલ જે આણંદ બાજુનો જે છેડો છે તે બંધ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે કે તેને અહીંયાથી પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। વ્યક્તિઓ માટે પણ અહીંયા પ્રવેશ છે તે બંધ કરવામાં આવ્યો છે। અમે તમને વડોદરાથી મુજપુર તરફના જે બ્રિજનો છેડો છે ત્યાંથી દ્રશ્યો બતાવી રહ્યા છે કે આપ જોઈ શકો છો તે રીતે આખી આજે વિશ્વકર્મા મરીનની જે સિક્યુરિટી એજન્સીની જે ટીમ છે તે કઈ રીતે કામ કરી રહી છે, કઈ રીતે આ ટ્રક છે તેને બહાર કાઢવા માટે કવાયત છે તે હાથ ધરી છે। જોકે 2 થી 3 દિવસથી આખી આ જે ટીમ છે તે અહીં પહોંચી હતી અને ત્યારબાદ સૌપ્રથમ ઇન્સ્પેક્શન કર્યું, આખી પરિસ્થિતિ છે તેનો ત્યાગ મળ્યો અને હવે આખરે ડિસિઝન પર પહોંચી છે કે નીચે આ જે બલૂન કેપ્સ્યુલ છે તે મૂકી તેમાં હવા ભરી અને ત્યારબાદ તેને ટ્રકને સેફ રીતે બહાર કાઢવા માટેની આખી આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। હજુ પણ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ ટ્રકને કાઢવામાં હજુ આજે અથવા કાલે 2 દિવસનો સમય લાગી શકે છે, કારણ કે ટ્રકને સેફ રીતે બહાર કાઢવું ખૂબ જ જરૂરી છે અને આ જે ટીમ છે તે ચોક્કસથી આવા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં માહિર છે અને તેને જ લઈને હવે આખી આ જે જવાબદારી છે તે આ ટીમને સોંપવામાં આવી છે। ટીમના 50 જેટલા તમામ સભ્યો છે કે જે હાલ અહીંયા જે રેસ્ક્યુ છે તે કરી રહ્યા છે, ટ્રકને સુરક્ષિત રીતે કઈ રીતે બહાર કાઢી શકાય તે માટે તમામ પ્રયાસો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હાલ મરીન ટીમના જે સભ્યો છે તે નીચે બલૂન કેપ્સ્યુલ ગોઠવી અને તેમાં હવા ભરવાના પણ પ્રયાસો છે તે હવે ટૂંક સમયમાં કરવામાં આવશે। હજુ પણ ઓપરેશન 2 દિવસ ચાલે તે પ્રકારની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પરંતુ જે રીતે આખું આજે ઓપરેશન પાર પાડવા માટે વિશ્વકર્માની જે મરીન એજન્સીની જે ટીમ છે તેને સોંપવામાં આવીને ત્યારબાદ આજે વહેલી સવારથી જ આજે તમામ સભ્યો હતા કે તે અહીં પહોંચ્યા છે અને ટ્રકને કઈ રીતે સેફ બહાર કાઢવું તે માટેની કવાયત છે તે હાથ ધરી હતી। હાલ પણ ઓપરેશન હજુ પણ ચાલે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હજુ પણ આખું આ જે ઓપરેશન 1 થી 2 દિવસ ચાલે તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારની માહિતી છે તે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે, પરંતુ તમામ સેફટીના સાધનોને ધ્યાને રાખી તમામ સેફટી સુરક્ષાના જે સાધનો છે તે સાથે લઈ અને મરીન વિશ્વકર્મા એજન્સીની આખી આ જે સિક્યુરિટી ટીમ છે તે અહીં પહોંચી છે અને ટ્રકને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી છે। જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો।